નંબર દે તો વાત કરીએ આવ્યા મહેશભાઈ તમારું નામ મહેશભાઈ અહીંયા મેં કીધું આ સ્વચ્છતા એટલી થતી નથી એના વિશે શું કહેશો તમે જો તમે એક તો પોતે માવા ખાઈને જો નીચે તમે નાખી દીધો ડોલમાં નથી નાખો તમારો માવો અડધો નીચે પડ્યો જોઈ લીધું મેં છે આવી ગયું રેકોર્ડિંગ જોઈ લીધું બીજું છે ને તમને મારે એ કહેવાનું કે 2 મિનિટ ફ્રી હોય તો પાણીનું કુલર છે ને સાહેબ એમાં ધૂળના થળ જામી ગયા બરાબર છે એ સિવાય જો વાંચો ચાની થેલીઓ આવી રીતના ઉડે હવે સામાન્ય માણસ જો આવી રીતના કરે બરાબર છે રોડ ઉપર તો આપણે કેટલો દંડ લઈ રેડી છે કે અત્યારે તમે ખાલી પોઝિશન જોવો આ હોલની બરાબર જુઓ કેટલી ગંદકી છે એટલે અહીંયા રોજ સફાઈ થાય છે કે નથી થતી સફાઈ થતી જ હોય 200-250 માણસો રોજ આવતા હોય ને એટલે નાના છોકરાવાળાની બધા આવતા હોય એટલે એમાં શું છે બને એવું તમારી સામે જ છે જુઓ સાહેબ સવારે ને બપોરે 2 ટાઈમ સફાઈ થતી હોય અહીંયા શું છે સફાઈ 2 ટાઈમ છોકરાને લઈને ગણતરી તેના આજે 2 જણા 3 જણા હોય તો 500 જણા તો રોજની અવર જવર થાય અમે હાઉસ ટેક્સ ભરાતો હોય હવે આ ભાઈ પાછા ઓલા રાહુલભાઈના નંબર આપવાની ના પાડે છે કે અમે અધિકારીના નંબર ન આપી શકીએ જે કાંઈ હોય તમને પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ એ છે સાહેબ જો કે અહીંયા આટલી જનતા આવે પાણીના કુલરનું વ્યવસ્થિત સાફ સફાઈ થાય બરાબર નાના છોકરા આવતા હોય પાણી આ છે તે છે બરાબર જો તમે હકીકતમાં જો આ જગ ખુલ્લો પડ્યો છે ગ્લાસ એમને ઉપર પડ્યા છે વાંધો નહીં ધૂળના થળ જામી ગયા છે ઓમાંથી પાણી જાતું નથી એટલે હું કહું છું એટલે નહીં બાકી આમાં મને તો આવું જોતા લાગતું નથી કે રોજ અહીંયા સફાઈ થતી હોય કારણ કે આ જે આજના કચરા નથી એમ 2 ટાઈમ સફાઈ થાય છે સવારે ને બપોરે ઓકે કઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ રાખો બરાબર છે ને આ એક જરાક છે ને આપણે જે સાહેબ છે ને એમના નંબર હોય તો મને આપો ને જરાક પેલા રાહુલ સાહેબના તમારા નંબર આપી દઈએ તો હું એમને આપી દઈશ રાહુલ સાહેબ અહીંયા આવે નંબર આપી દઈશ મારે ખાલી વાત કરવી હોય તો શક્ય હોય તો નંબર આપી દઈશું